હાય હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 8 અને આજે જાગ્યું ત્યાં મેડમ કહે છે આપણે બનાવવાના છે બટાકા પૌવા. તો બટાકા પૌવા બનાવવાના છે તો એના માટે જોવા હોય તમારે તો રેડી થઈ જાવ. આ વ્લોગમાં આગળ બિના રહેજો, તમને બતાવું મેડમ બટાકા પૌવા કેવા બનાવે. ચાલો ગો. જો તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. હા જો આવણી લઈને વચ્ચે ડબડબ જ કરે. કોઈ દી વ્લોગ સીધો બને જ નહીં ને, તમારે ગમે એમ મહેનત કરો ને. જો મિત્રો મોસ્ટ ઓફ બધું અત્યારે રેડી કરે છે, જોઈ શકો છો તમે. કેમ છે? ગુડ મોર્નિંગ. જો બધું તૈયારી થઈ ગઈ છે. તેલ લઈ લીધું છે એને, બટાકા ને એવું બધું જે બટાકા પૌવામાં જે આવતું હોય બધું તૈયારી કરી લીધી છે. હવે બધું જો ડાયરેક્ટ મારવા વાળી જ કરવાની લાગે. બન્યા રહેજો આગળ, મજા આવી. હમણાં જો રેસીપી તમારે આખી શેર કરવાની છે અને છેલ્લે ટેસ્ટ કેવો છે ને એ પણ તમને બતાવવાનો છે. ઓકે, તો મેડમે ચાલુ કરી દીધું છે. તેલ નાખે છે. હવે આમાં શું આવશે પછી? બસ આવી ગયો, લ્યો ચાલો બટાકા પૌવા બની ગયા. ના ના હો, આગળ બન્યા રહેજો, હજી તો સ્ટાર્ટ કરે છે. અને હા, તમને હું આજે ચા બનાવતા શીખવાડું. ચા જો કે બધાને આવડતી જ હોય, પણ અલગ ચા એટલે છે કે આમાં છે ને આપણે ખાંડ નહીં સાકર નાખીને ચા બનાવવાની છે. ચાલો બતાવું તમને. જો તૈયારી થઈ ગઈ છે. સેવ આવી ગઈ છે, કાંદા. ઓહો, ડ્રાયફ્રૂટ નાખવાના છે. વાહ, ચાલો ચાલો બધું રેડી છે. ચાલો મેડમ બનાવે છે. હા શું આવ્યું? કાંદા આદુ મરચી. તો થાય છે બધું કમ્પ્લીટ. જો મેં આપણે ઓલી સુખડી બનાવવાની વાત થઈ છે, એનું શું કરવાનું છે હવે? હે, સુખડી બનાવી નાખશું. કેદી પછી આ બધા વાટ જોવે છે. ઓલા પહેલા બ્લોગમાં આપણે નાખી હતી સુખડી બનાવવાની છે, બરોબર? તો હવે 2 જણાની તો એવી કમેન્ટ આવી છે કે સુખડી બનાવો તો ખરી, પણ પાછી અમદાવાદ મોકલજો હોતે. પાર્સલ કરી દેવું. પાર્સલ કરી દો. સાંભળો તો ને, મળી જાય એમ ને. મળી જ જાય તો ને. હવે પાછું હવે એક દી સુખડી બનાવી નાખીએ, કાંઈ વાંધો નહીં. બરોબર ને? મમ્મીની સુખડી કેવી? હા, તાર મમ્મીની સુખડી. મારા મમ્મીની સુખડી. હા, મારા મમ્મીની નહીં. ચાલો ચાલો મિત્રો, આવી જજો ચા પીવા. આજે મસ્ત ચા બનાવવાનો છે. એકદમ દેશી દૂધ છે અને તર તમે જુઓ. જેને ચા પીવો એ કમેન્ટ કરજો. ટી લવર હોય એના માટે ખાસ મજા જ આવવાની છે આજે. ચાલો ચા તો બને જ છે. હારવાર જો બટેકા બાફેલા બટેકા છે. ઓકે, ચાલો મજાક મસ્તી તો ચાલતી રહેશે હારે હારે, અને એની ઉપર મસાલા હેરવાર આપણે નાખતા રહેવું, બરોબર ને? હા, તારે સવારમાં બટાકા પૌવા. હા હા હા, અમદાવાદ વાળા લોકો જોઈ લેજો. તમારે ત્યાં વરાળિયા મળે છે, અહીંયા તો આપણે બાફેલા બટાકા વાળા મળે છે. ચાલો મિત્રો, પૌવા નાખી દીધા છે મેડમે. ચાલો હવે હવે શું નાખવાનું છે આમાં? હવે શું નાખવાનું રહ્યું? દાડમના ગાર્નિશિંગ માટે દાડમના દાણા. ગેસ બંધ કરી દીધું. ખાલી ઉપર ગાર્નિશિંગ માટે નાખવાનું છે. ઓકે, ઉપર ધાણા નાખવાના હોય, પણ મારે રોજ વિવેકારે બાંધવાનું થાય છે. કોઈ પણ વસ્તુમાં મને ધાણા નાખવા દેતા નથી. હવે મિત્રો તમે જ કમેન્ટ કરીને મને જણાવો કે ધાણા નાખવા સારા શહેદ માટે કે નહીં સારા. એ વાંધો નહીં, પણ અત્યારે ન નાખતી. પછી નાખો એનો વાંધો નહીં. અત્યારે ધાણા ન નાખતા. ખાલી તમારે મમ્મી કઈ કેવું છે ધાણા વિશે? ધાણા તો સારા જ લાગે ને.
પૌવા થઈ ગયા છે મિત્રો રેડી, તો હવે આપણે ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી પૌવા બની ગયા છે અને પાછા હારે મહેમાન આવે છે, મારા માસી આવે છે દેહમાંથી. હવે આપણે એને ચખાડીને પૂછ્યું છે પૌવા કેવા બન્યા, બરોબર ને? જો મને જ કોઈ પૂછતું નથી તમારે ખાવા છે કે નહીં, સમજો અવારમાં ભૂખ લાગી એટલે ડાબા જ મીંડા છે. તમારે ખાવા છે આવી જાઓ ફટાફટ. ચાલો ચાલો હવે થોડુંક ખાઈ લઈએ ને, ખાઈને પછી જવાનું છે આપણે પાછું બૂમ બૂમ કરતું ક્યાં દુકાને. ચાલો મિત્રો હવે આપણે જવા નીકળીએ છીએ. થોડુંક મોઢું પાછું થઈ ગયું છે કારણ કે માસી એવી કહેતા તો હવે બેસું તો ફરક પડી ગઈ ને યાર. કાંઈ નહીં, ચાલો જઈએ છીએ હવે શોપ પર, ત્યાં જઈને થોડી ઘણી વાતો કરશું. વાતાવરણ તો બહુ મસ્ત છે એકદમ, વરસાદ આવે એવું છે. ફટાફટ પહોંચી જઈએ, નકર જો વરસાદ આવશે ને તો પછી કંઈ ભેગું નહીં થાય. ચાલો ચાલો મિત્રો હમણાં પહોંચી જાવ આપણે દુકાને, રસ્તામાં છે હવે. ચાલો બન્યા રહેજો આગળ બ્લોગમાં, પહોંચવા જવા છે આપણે શોપ પર. મિત્રો પહોંચી ગયો છું હું શોપ પર, જોઈ શકો છો તમે શોપ મારી. અને ઘણું બધું કામ બાકી છે, પહેલાં બધું કામ લીપટાવી લઉં પછી આપણે આગળ વાત કરીએ. બ્લોગમાં બન્યા રહેજો, પહેલાં હું બધું કામ પતાવી લઉં. ઓકે મિત્રો, કામ બધું પતી ગયું છે અને હવે પી લઈએ આપણે ચા. ચા પીવાની છે આપણે મામાની. મામા 1 નંબર ચા બનાવે છે, તો ચાલો તમારે પીવી છે તો હું તમને લઈ જાઉં મામા પાસે, આપણે પીએ મામાની ચા. ચાલો તો મિત્રો ચા પીવા આવી ગયા છે મામા. મામા હાઈ કીધો. હા ચા બનાવે છે મામા મસ્ત. ચાલો મામા ચા બનાવો 1 નંબર હો, કંઈ ઘટવું ન જોઈએ ચામાં. હમણાં ચા બનાવો છો ફૂક મારો તો મામા, ફૂક કેમ મારો તમે? હા ધુવાડા કાઢે હો બાકી. તો આપણે રોજ જે અહીંયા ચા પીવા આવીએ, ડેઈલી સર્વિસ છે. 1 નંબર ચા બનાવે છે, જપન પીવી આવી જજો, મજા આવી એવી છે ચા. કેવું છે મામા, મજા આવે છે ને? ધંધો કેવો ચાલે? કાંઈક બોલો તો ખરી. હા મૂંઝાઈ ગયા છે? મૂંઝાઈ નથી ગયા? કોણ? હું છું, તમે છો, બીજો કોણ દેખાય તમને? આમાં તમે જ છો ભાઈ, તમને નથી ઓળખી શકતા? જોવો તો કોણ છે? ક્યાં દેખાય તમને? શું દેખાય? ચાલો ચા તો પી લીધી છે, પણ હવે મેડમનો ફોન આવી ગયો છે કે વિશ્વ હાટું છત્રી લેવાની છે. તો હવે આપણે જઈએ છીએ આ ભાઈ પાસે. રમાભાઈ મસ્ત એક છત્રી બતાવો હાલો, છોકરા હાટું, તેણી હાટું મસ્ત. જો આ ભાઈને છત્રીનું છે સ્પેશિયલ, 1 નંબર છત્રી હોય છે. ચાલો નાના છોકરા હાટું જોયો. જો વાહ રે વાહ, છોકરો છે એ પ્રમાણે બતાવજે ભાઈ. કલર જોઈ લો મસ્ત. અરે વાહ, આ તો બહુ મોટી થઈ જાય, 5 વર્ષનો થાય ત્યારે થાય. વરદીનો છે ભાઈ. ચાલશે વિશ્વાટું નહીં? જોઈ લઈએ, મેડમને ફોટો મોકલી દઈએ ગમે છે કે નહીં. સિંહનું બચ્ચું છે તો આમ જો, સિંહ વાળું જોઈ લો ભાઈ, 1 નંબર છે. હજી બધી છત્રીઓ રાખે છે ભાઈ. તો બહુ માથાકૂટ કર્યા પછી એક છત્રી ગમી છે મેડમને, આ રેડ કલરની રાખવાની છે વિશ્વ માટું. ચાલો ભાઈ આને પેક કરી દો. પડી જાય છે. લો ભાઈ આ છત્રી આપી દો. ચાલો મસ્ત પેક કરી દો. આ સ્ટેશનરી છે અમારે. વિશ્વ માટે જે છત્રી આપણે સિલેક્ટ કરી હતી ને એ લઈ લીધી છે. અને હું છે ને હમણાં અંદર આવ્યો ને શોપમાં, એટલે હું આમ ટ્રાય કરતો હતો. આમ જો આ છત્રીમાં છે ને આપણે તો ખાલી માથું જ ઢકાય. છોકરા માટે બેસ્ટ છે, પણ આપણા માટે તો રેનકોટ જ જરૂરી છે, બરાબર ને? તો હવે દુકાનનું ઘણું બધું કામ છે, કામ પતાવી લઉં, બરાબર?
પછી પાછા નવા બ્લોગમાં મળશું. અત્યારે થોડું ઘણું કામ છે પતાવી લઉં. બહુ બધું કામ બાકી રહી ગયું છે. આજે સવારે ઓલરેડી મોડું થઈ ગયું હતું અને દુકાને આવીને બી ઘણું બધું કામ છે અત્યારે. તો ફરી પાછા નવા બ્લોગમાં મળશું. આજ પૂરતું આટલું. ઓકે, બાય બાય.